નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં લોકો ગણેશમય બન્યા, આયોજકો દ્વારા વિશેષ આયોજનો કરવામાં આવ્યા। સુરતમાં વિધર્મી મુક્ત નવરાત્રીની ઉજવણી કરવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માંગ કરાઈ। સાયબર ક્રાઇમે મ્યાનમારમાં ચાલતા આંતરરાષ્ટ્રીય રેકેટનું કર્યું પર્દાફાશ। ડિજિટલ અરેસ્ટ માટે બેંક એકાઉન્ટ ભાડે આપનાર એપીએમસીના વેપારીની મહેસાણાથી ધરપકડ। અમરોલીમાં ભીષણ આગમાં ગુંગળાઈ જવાથી એકનું મોત। શેર માર્કેટમાં રોકાણના નામે લાખોની છેતરપિંડીમાં એક આરોપી ઝડપાયો। સમાચાર વિગતે જોઈએ। સુરત સહિત દેશભરમાં હાલ ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। લોકો ગણેશમય બન્યા છે અને ઠેર ઠેર ગણેશ પંડાલમાં ગણેશ ભક્તો દ્વારા વિશેષ આયોજનો કરવામાં આવી રહ્યા છે। ત્યારે સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલ માધવ વિના સોસાયટીમાં ગણેશ પંડાલમાં ભવ્ય ગણેશ ઉત્સવ સાથે માર્શલ આર્ટ્સનો પણ ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સોસાયટીના રહેવાસીઓ, પુરુષો, મહિલાઓ અને બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમરોલીની માધવ વિલાસ સોસાયટીમાં ગણેશની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે। 10 દિવસ સુધી બંને સમય સવાર સાંજ સ્થાનિક રહેવાસીઓ દ્વારા ભક્તિભાવથી પૂજા અર્ચના કરવામાં આવે છે, તેમજ નિત નવા પ્રસાદનો ભોગ પણ ધરવામાં આવે છે। ગતરોજ રાત્રે સોસાયટીના પ્રમુખ અને તેમની ટીમ દ્વારા ગણેશોત્સવ નિમિત્તે રામા માર્શલ આર્ટ્સના પ્રોગ્રામ દ્વારા મહિલાઓ માટે સેલ્ફ ડિફેન્સ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માર્શલ આર્ટ્સના મુકેશભાઈ દ્વારા મહિલાઓને સેલ્ફ ડિફેન્સ એટલે કે મહિલાઓ પોતાની સુરક્ષા કેવી રીતે કરી શકે તે વિષય પર નવા સ્ટાઇલમાં પ્રેક્ટિકલ કરીને સોસાયટીની બહેનોને અને બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સુરત શહેરમાં ગણેશોત્સવની ભક્તિમય ઉજવણી સાથે માનવતાની સુગંધ છૂટી રહી છે। કતારગામ વિસ્તારમાં પારિજાતના પરમેશ્વર ગણેશ આયોજકો દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક સેવા માટે પણ એક અનોખું મંચ સાબિત થયો હતો। આ પાવન પ્રસંગે સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા તથા મહંત શ્રી તુલસીદાસ સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ રક્તદાન જેવા સેવાકીય પ્રયત્નોને પ્રશંસા પાઠવી હતી, તેમજ ગણેશ આયોજકોની ભાવનાની બિરદાવી હતી। રક્તદાન કેમ્પમાં નાગરિકોનો ઉત્સાહ અદ્ભુત જોવા મળ્યો હતો। આયોજકોની સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ રક્તદાન કરીને માનવતાની મહેક મહેકાવી હતી। ગણેશોત્સવ જેવી ધાર્મિક ઉજવણી સાથે માનવ સેવા જોડવાનું આ અનોખું આયોજન લોકોમાં નવી પ્રેરણાએ જગાડ્યું હતું। સુરતની મોટા ભાગની હોસ્પિટલમાં ચાલી રહેલી રક્તની અછત દૂર કરવા આ ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને રક્તદાન કરી માનવતાની મહેક મહેકાવી હતી। સુરત શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા નવરાત્રિના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। સહમંત્રી કમલેશભાઈએ જણાવ્યું હતું કે આ વર્ષ દરમિયાન આયોજિત થનારી નવરાત્રિના કાર્યક્રમ માટે સંગઠન દ્વારા વિધર્મી મુક્ત નવરાત્રિની સ્પષ્ટ માંગ કરવામાં આવી છે। નવરાત્રિના આયોજકો સ્થળે વિધર્મીઓને પ્રવેશ ન આપવા માટે અપીલ કરવામાં આવી છે, તેમજ આયોજકોને વિનંતી કરાઈ છે કે વિધર્મીઓને કોઈપણ પ્રકારનું કામ આપવામાં ન આવે। કાર્યક્રમ સ્થળે માત્ર હિન્દુઓને જ કામગીરી માટે સામેલ કરવામાં આવે અને જો કોઈ વિધર્મી કાર્યક્રમમાં પ્રવેશ કરે અથવા તો કાર્ય કરે તો પોલીસની સહાયથી કાર્યવાહી કરવામાં આવશે।
સહમંત્રી કમલેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે અમે વિધર્મી મુક્ત નવરાત્રિ ઈચ્છીએ છીએ અને આ પવિત્ર તહેવાર હિન્દુ સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે અને અમે તેની પવિત્રતાને જાળવવા માટે આ પગલાં લઈ રહ્યા છીએ. આ સંગઠન સાથે આ નિવેદન સાથે સંગઠનોએ સુરક્ષા અને સંસ્કૃતિ જાળવવા માટે આયોજકોને જવાબદારીપૂર્ણ પગલાં લેવાની પણ અપીલ કરી છે. વિક્રમસિંહ ભાટી, સુરત મહાનગર મંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ. આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પ્રેસ વાર્તા કરીને આવનારી હિન્દુઓનો પવિત્ર પર્વ નવરાત્રિમાં કોઈ પણ વિધર્મીઓને ઘૂસવા નહીં દે અને કોઈ પણ વિધર્મીઓને ત્યાં આયોજક એમને કામ નહીં આપે તે માટે એક પ્રકારની આ પ્રેસ વાર્તા છે. અમે તમામ આયોજકને પણ નિવેદન કરીએ કે વિધર્મીઓને કોઈ કામ નહીં આપે. પવિત્ર હિન્દુ તહેવાર છે, હિન્દુઓને કામ આપવું જોઈએ. અગર છતાં પણ કોઈ વિધર્મીઓને ત્યાં એન્ટ્રી આપી તો બજરંગ દળની ટીમ અમારે સુરત મહાનગરમાં પોલીસને સાથે રાખીને જશે અને વિધર્મી મુક્ત નવરાત્રિ સુરત શહેરમાં થાય એ અમારી બજરંગ દળની વિશેષ માંગણી. સુરત સહિત દેશના અનેક રાજ્યોના લગભગ 40 યુવાનોને નોકરીની લાલચ આપીને મ્યાનમારમાં બંધક બનાવવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ સામે આવ્યો છે. સુરત સાયબર ક્રાઇમની ટીમે એક મોટા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં થાઇલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરીના બહાને યુવાનોને ફસાવવામાં આવતા હતા અને ત્યારબાદ તેમને કપટપૂર્વક નદી માર્ગે બોર્ડર ક્રોસ કરાવીને મ્યાનમાર મોકલવામાં આવતા હતા, જ્યાં તેમને એક ચાઇનીઝ ગેંગને સોંપી દેવાયા હતા અને આ ગેંગ યુવાનોને ગેરકાયદેસર કોલ સેન્ટરમાં ગોંધી રાખીને તેમની પાસે ફેક આઈડી દ્વારા ભારત અને વિદેશમાં રોકાણના નામે ઓનલાઈન ઠગાઈ કરાતી હતી. આ સમગ્ર રેકેટમાં પાકિસ્તાની એજન્ટ સહિત કુલ 12 લોકોની સંડોવણી હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે કાર્યવાહી કરતા પંજાબના 2 અને સુરતના 1 મળીને કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓમાં નિપેન્દર ઉર્ફે નીરવ ચૌધરી અને પ્રીત કમાણી અને વિઝા એજન્ટ આશીષ રાણાનો સમાવેશ થાય છે. આરોપીઓ યુવાનોને વિદેશ મોકલવા માટે પ્રતિ વ્યક્તિ રૂપિયા 40,000 થી 50,000 કમિશન લેતા હતા. આ રેકેટ છેલ્લા 1.5 વર્ષથી ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. સાયબર ક્રાઇમને મળેલી બાતમીના આધારે પોલીસે પંજાબના પટિયાલામાં દરોડા પાડીને 2 મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેમની પૂછપરછમાં સામે આવ્યું હતું કે યુવાનોને થાઇલેન્ડ લઈ જઈ ત્યાંથી નદી પાર કરાવી ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલવામાં આવતા હતા, જ્યાં તેમની પાસે સાયબર ફ્રોડ કરાવવામાં આવતો હતો અને જો કોઈ યુવાન કામ ન કરે તો તેને બીજા યુવાનને લાવવાની ફરજ પાડવામાં આવતી હતી. હાલ પોલીસે આ 3 આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ કામગીરી શરૂ કરી છે, જેથી આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પણ ઝડપી શકાય. આ ઘટનાએ વિદેશમાં નોકરીની લાલચ આપતા એજન્ટોના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની સઘન તપાસ શરૂ કરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ડિજિટલ અરેસ્ટ કેસમાં મહેસાણાના એક જમીન દલાલની ધરપકડ કરી છે. આરોપીએ 19.91 લાખની છેતરપિંડીમાં પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપવામાં આવ્યું હોવાની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત અન્ય ઈસમોને ભોગ બનેલા વ્યક્તિને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપીને ધમકાવી પૈસા પણ પડાવ્યા હતા. આ અજાણ્યા વ્યક્તિએ ફરિયાદી વેબ ડિઝાઇનર યુવતીનો 2025માં સંપર્ક સાધ્યો હતો અને પોતાને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખાવ્યો હતો. તેણે ફરિયાદીને ગેરમાર્ગે દોરીને ડરાવ્યા અને ધમકાવ્યા બાદ આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં થયો છે અને આ ઉપરાંત ફરિયાદીને પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું છે અને આરોપીઓને ફરિયાદીને મની લોન્ડરિંગ અને ડ્રગ્સની હેરાફેરીમાં ફસાવી દેવાની ધમકી આપી વિશ્વાસ કેળવી અને ડરાવી ધમકાવીને પૈસા પડાવવાનો આખો ખેલ રચ્યો હતો. આ ધમકીથી ડરીને ફરિયાદી ગૂંચવાયા હતા અને આરોપીને જાળમાં ફસ્યા હતા અને આરોપીએ ફરિયાદીને આઈસીઆઈસીઆઈ બેંકની એપ્લિકેશન દ્વારા ઇન્સ્ટન્ટ લોન લેવા માટે દબાણ કર્યું હતું અને લોન મંજૂર થતાં જ આરોપીએ 19.91 લાખની સમગ્ર રકમ પોતાના બેંક ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધી હતી. આ રીતે આરોપીઓએ ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરીને લાખો રૂપિયા પડાવી લીધા હતા. જે મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને બેંક એકાઉન્ટમાં પૈસા જમા થયા હતા તેની ડિટેલ્સ મેળવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ બેંક એકાઉન્ટ મહેસાણાના રાધનપુર રોડ પર રાધે કીર્તન ફ્લેટના રહેવાસી હિરેન કુમાર પટેલનું હતું અને હિરેન જમીન દલાલનું કામ કરે છે અને પોતે હિરેનની ધરપકડ કરી છે.
પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે કબૂલ્યું હતું કે તેણે 2,81,000ના કમિશન માટે પોતાનું બેંક એકાઉન્ટ સાયબર ફ્રોડ ટોળકીને ભાડે આપ્યું હતું. પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે હિરેનના આ બેંક એકાઉન્ટમાં કુલ 4,90,00,000 રૂપિયાનું મોટું ટ્રાન્ઝેક્શન થયું હતું. આ એકાઉન્ટનો ઉપયોગ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં અનેક સાયબર ગુનાઓને અંજામ આપવા માટે ઉપયોગ થયો છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે તપાસ કામગીરી શરૂ કરી છે. સુરતના છેવાડે આવેલ અમરોલી ન્યૂકોસા રોડ પર બિલ્ડિંગમાં 3જા માળે લાગેલ નેલ પોલિશના કારખાનામાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. આગના પગલે ફાયર વિભાગનો મોટો કાફલો ઘસી આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન 3જા માળે સૂતેલા વોચમેન મળી ન રહ્યો હતો અને દરમિયાન થોડી આગ કાબૂમાં આવ્યા બાદ 4થા માળે ગેલેરીના ભાગમાં વોચમેન બેભાન હાલતમાં મળી આવ્યો હતો, જેને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત ઘોષિત કર્યો હતો. આગને કાબૂમાં લેતા ફાયર વિભાગને 6 કલાક જેટલો સમય લાગ્યો હતો. સુરતના છેવાડે આવેલ અમરોલીના ન્યૂ કોસા રોડ પર પ્રગતિ ઇકો પાર્કમાં એક બિલ્ડિંગમાં 3જા માળે અને 4થા માળે એમ 2 માળમાં નેલ પોલિશનું કારખાનું ચાલી રહ્યું હતું, જે જેમિન વિરડિયા નામના યુવક દ્વારા કારખાનું ચલાવવામાં આવી રહ્યું હતું. આ કારખાનામાં નાની કાચની બોટલમાં નેલ પોલિશ ભરવામાં આવતી હતી. રાત્રિના સમયે કામ ચાલી રહ્યું હતું. દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી અને કેમિકલવાળા નેલ પોલિશના કારણે જોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. વરિયાવ, કતારગામ, મોટા વરાછા, મોરા ભાગળ સહિતનો 10થી વધુ ગાડીનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને કેમિકલના કારણે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો. આ સાથે જ આ બિલ્ડિંગમાં રહેલ એક વોચમેન મળી ન આવતા ફાયર વિભાગ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને 4થા માળની ગેલેરીમાંથી આ વોચમેન બેભાન હાલતમાં મળી આવ્યો હતો, જેથી તેને 108 મારફતે સ્વીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે ત્યાંના ફરજ પરના ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યો હતો. બીજી તરફ ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવીને સઘન કાર્યવાહી કરવામાં આવી હતી અને 6 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. સાયબર ક્રાઇમ પોલીસે એક મોટા સાયબર છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે, જેમાં શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને લોકો સાથે લાખો રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવતો હતો. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેનું નામ ચિરાગ પ્રજાપતિ છે. આરોપીએ કમિશન લઈને પોતાનું બેંક એકાઉન્ટ સાયબર ગઠિયાઓને ભાડે આપ્યું હતું. સાયબર ગઠિયાઓ દ્વારા આરોપીઓના એકાઉન્ટમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. સુરતના એક ફરિયાદી સાથે બનેલી ઘટનાથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે. ફરિયાદીને કેટલાક આરોપીઓએ શેરબજારમાં રોકાણ કરવાથી અનેક ગણું વળતર મળશે તેવી લાલચ આપી હતી. આ લાલચમાં આવીને ફરિયાદીએ જુદા જુદા બેંક એકાઉન્ટમાંથી 6,75,600નું રોકાણ કરાવ્યું હતું. જો કે રોકાણ કર્યા બાદ તેને એક પણ નફો કે વળતર મળ્યું ન હતું અને પોતે છેતરાયા હોવાનું ભાન થતાં તેણે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ફરિયાદીએ જે બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા તેની તપાસ કરતાં જ તપાસમાં સામે આવ્યું હતું કે આ પૈસા ચિરાગ પ્રજાપતિ નામના વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર થયા છે. આરોપી ચિરાગ પ્રજાપતિ પાટણના હારીજમાં આવેલા ચામુંડાનગરનો રહેવાસી અને છૂટક મજૂરી કામ કરતો હતો. આશ્ચર્યજનક વાત છે કે તે અગાઉ GRDમાં પણ નોકરી કરી ચૂક્યો છે. પોલીસે ચિરાગ પ્રજાપતિની અટકાયત કરી પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે તેણે માત્ર 70,000ના કમિશન માટે પોતાનું બેંક એકાઉન્ટ સાયબર ગુના આચરતી ટોળકીને ભાડે આપ્યું હતું, જેમાં આ સમગ્ર ઘટના બની હતી. તેના એકાઉન્ટની તપાસ કરતાં અત્યાર સુધીમાં 1,53,00,000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું. આ એકાઉન્ટ માત્ર સુરતમાં જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોમાં પણ છેતરપિંડી માટે ઉપયોગમાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. હાલ પોલીસે આ મામલે સઘન તપાસ કામગીરી શરૂ કરી છે. સુરત નવસારી શહેર અને જિલ્લામાં ખેડૂતોની જમીનને લગતા વિવિધ 5 મુદ્દાઓ ઉપર સેંકડો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. આજે નવસારીની ઘાંચી પંચની વાડીમાં સભા કર્યા બાદ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલી કલેક્ટરેટ ખાતે પહોંચી હતી, જ્યાં પ્રથમ કલેક્ટરના પ્રતિનિધિત્વ
અને ત્યારબાદ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી 5 મુદ્દાઓનું સમાધાન લાવવાની માંગણી કરવામાં આવી હતી. નવસારી જિલ્લાના ખેડૂતોને લગતા પ્રશ્નો મુદ્દે આજે ગુજરાત ખેડૂત સમાજ તેમજ ખેડૂતોના જિલ્લા કક્ષાના સંગઠનોની આગેવાનીમાં સ્વપ્નલોક સોસાયટી ખાતે સ્થિત ઘાંચી પંચની વાડીમાં ખેડૂત સભા યોજવામાં આવી હતી, જેમાં મહત્વના મુદ્દાઓમાં શહેરની ટાઉન પ્લાનિંગ સ્કીમમાં 60 પબ્લિક 40ના રેશિયોમાં અસરગ્રસ્ત પાસેથી વિકાસ ફાળાના નામે લાખો રૂપિયા લેવાની નીતિ સામે ખેડૂતો તેમજ હળપતિ સમાજના અસરગ્રસ્તોને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સરકારના વિકાસમાં જમીન પણ આપવાની અને સામે વિકાસ ફાળામાં લાખો રૂપિયા આપવાના કે કેવો વિકાસનો પ્રશ્ન આગેવાનોએ ઉઠાવ્યો હતો. તેની સાથે મહાનગરપાલિકામાં સુડા અંતર્ગત આવતા ગામોનો સમાવેશ થતા બાદ નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં નવસારી અને જલાલપુર 2 તાલુકા વચ્ચે કુલ 77 ગામડાઓને સમાવવાની દરખાસ્ત સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે, જેમાં પણ ખેડૂતોની કિંમતી જમીનોનો રેશિયો લઈ લેવામાં આવશે અને તેના કારણે ખેડૂતોને વર્તમાન અને ભવિષ્યમાં આવનારા પ્રોજેક્ટને કારણે જમીન જવાની ભીતિ સતાવી રહી છે. આ બધા અલગ અલગ 5 મુદ્દાઓને લઈને આજ રોજ સભા યોજ્યા બાદ રેલી કાઢવામાં આવી હતી, જે રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં પ્રથમ કલેક્ટરને અને બાદ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી ખેડૂતો દ્વારા આ 5 મુદ્દાઓ પર સમાધાનની માંગણી કરવામાં આવી હતી. ગાંજો સુરત લાવવામાં મદદ કરશે તો કમિશન આપવાનું કહીને પાંડેસરાનું ગાંજા માફિયા ઓરિસ્સાના ટેક્સી ડ્રાઈવરને ફોસલાવી તેની સાથે 1.70 લાખ રૂપિયાની કિંમતનો 70 કિલો ગાંજો લઈ આવ્યો હતો. જો કે આ શખ્સ સહારા દરવાજા મળવાનું કહી કડોદરા ચોકડી ઉતરી ગયો હતો અને આ યુવક સહારા દરવાજા પહોંચે તે પહેલાં જ પોલીસે તેની ધરપકડ કરી હતી. સારોલી પોલીસે બાતમીના આધારે કડોદરા સુરત રોડ પર સાબરગામ અંબાબા કોલેજ પાસેના રોડ પર વોચ ગોઠવી હતી અને એક શખ્સ ગાંજાના જથ્થા સાથે નંદુરબારથી આવતી બસમાં બેસીને આવ્યો હોવાનું અને તે સાબરગામ પાસેની પગપાળા પસાર થવાની માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન પોલીસે ચોક્કસ વર્ણનવાળા શખ્સ એક મળી આવતા તેની અટકાયત કરી હતી, જેમાં પોલીસે અનિલ અને પિન્ટુ ગંજામથી ભુવનેશ્વર સુધી બસમાં પહોંચ્યો હતો અને ત્યાંથી ટ્રેનમાં બેસી સીધા સુરત આવીને નંદુરબાર ઉતરી ગયો હતો. નંદુરબારથી બંને સુરત આવતી વખતે સુરતમાં બેઠા હતા અને કડોદરા 4 રસ્તા પાસેથી પિન્ટુ સહારા દરવાજા મળવાનું કહી પલાયન થઈ ગયો હતો. પોલીસ પિન્ટુ બિશ્નોઈની સાથે ઓરિસ્સાના ગાંજાના ધંધાદારી મુન્ના બહેરાને વોન્ટેડ જાહેર કર્યો છે. મૂળ ઓરિસ્સાના જિલ્લાના શેરગઢ તાલુકાના વતની એવા અનિલ બહેરા પાસેથી મળેલ 17 કિલો ગાંજો મળી આવ્યો હતો, જેથી પોલીસે તેની ધરપકડ કરી છે. ઓરિસ્સામાં તે કેબ ચલાવતો હતો અને 3 વર્ષ પહેલાં તેની સાથે કેબ ચલાવતો હતો અને હાલ સુરતના પાંડેસરામાં રહેતો પિન્ટુ બિશ્નોઈ 15 દિવસ પહેલાં તેને મળ્યો હતો અને તેને સમગ્ર ખેલ રચ્યો હતો. પોતે પાંડેસરામાં ગાંજા માફિયાને ઓળખે છે, તે ગાંજો અપાવશે તો કમિશન મળશે તેની લાલચે અનિલ અહીં સુધી આવ્યો હતો અને પોલીસના સકંજામાં ફસાયો હતો. હાલ પોલીસે અનિલની ધરપકડ કરી અન્યને વોન્ટેડ જાહેર કરવાની સાથે આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.